નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતી રંગભૂમિના નામાંકિત અભિનેતા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની અભિનેત્રી દયાબહેન એટલે કે દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું બીમારીના કારણે 84 વર્ષની વયે નિધન થયું છે. ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફે દયા, જેના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણીએ જણાવ્યું હતું કે તેઓ થોડાક સમયથી બીમાર હતા. ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા અને રંગભૂમિ, ટેલિવિઝન તેમજ સિનેમા આ ત્રણેય માધ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે છે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાના દિગ્દર્શન હેઠળ મંગળ ફેરા, પહેલો સગો જેવા નાટકોમાં દિશાએ બાળ કલાકાર તરીકે નાની નાની ભૂમિકાઓ ભજવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર અસિત મોદીએ જણાવ્યું હતું કે વર્ષોથી તેમને એઓ ઓળખતા હતા. અમદાવાદમાં સિરિયલ બનાવતો હતો ત્યારે કામ કર્યું. તેઓએ દીકરી માટે ખૂબ મહેનત કરી અને ટેલેન્ટેડ છે એ તેમને ખબર હતી. તેમણે તમામ સંતાનોને કલાનું શિક્ષણ આપ્યું હતું. તેમના મારા ઉપર આશીર્વાદ હતા. થોડાક સમય પહેલાં મળ્યા ત્યારે ખૂબ ખુશ થઈ ગયા હતા. સિરિયલ પ્રસિદ્ધિની ટોચે હતી ત્યારે મને અને દિશાને માર્ગદર્શન આપતા હતા. અમારો પરિવાર જેવો સંબંધ હતો. મુંબઈ આવો તો અચૂક અમારા ઘરે આવે અને સાથે ફરવા પણ જતા હતા. અમારા પરિવારને એક મોટી ખોટ પડી છે. દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે જણાવ્યું છે કે દિશા માટે ખૂબ લાગણી અને માન હતું. મયુર અને દિશા બંને માટે ખૂબ કર્યું. આ ફિલ્ડમાં જવા માટે ખૂબ પ્રોત્સાહન પણ આપ્યું હતું. પોતે પણ શરૂઆતમાં મુંબઈમાં દિશાને મોકલી હતી. આ એક ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય. તેમણે સંજય ગોરડિયા સહિતના મેકર્સ સાથે ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે.